હેલો ગાઈસ, તો આપણે આવી ગયા સારા વાળા આજે આપણે આવી ગયા છીએ તેની દુકાને. જરા ભાઈ દુકાન બતાવી દેજે ભાઈ. આજે તો દુકાન છે એબી સ્મોલ બેંક ની સામે. એબીઆઈ પછી એસબીઆઈ પંજાબ બેંક ની સામે જ છે ભાઈ દુકાન. બાલાજી સર્વિસ વોશિંગ મશીન કરે છે. આજે વોશિંગ મશીન બધા પડ્યા છે જોઈ લો. હવે આજે વોશિંગ મશીન જોઈ લો તમે, અને ઉપરનું દીવાલ મેં અંદર તો એ જોઈ લ્યો. આજે આપણે કામ તો ઓફિસ ગયા હતા કે ડ્રમ અંદર દેવડાવવાનું છે, અને આનું ડ્રમ જે હતું એ ગાડી બહાર ફેંકવાનું છે, ડ્રમ બદલાવાનું હતું. હવે ખોલતા તમે ખોલી નાખ્યું. હવે ખોલતા તમે ખોલી નાખ્યું, થોડીક વાર થઈ ખોલ્યું, ખોલતા તમે ખોલી નાખ્યું. હવે ફિટ નથી થતું મારે. હવે હલવાનું બોલ્યા તો હલવાના અમે. હવે પાછા એવા વિચારું તો શું કરું, કઈ રીતે કરું. આના યુટ્યુબ પર વ્લોગ જોવું, ઉપર વ્લોગમાં વેરે આવતું નથી. મુંડી બેઠો હલવાનો. જયેશભાઈ આપણે આવતા છે, એનો ફોન આવ્યો. એ કે હું થોડીક વારમાં આવું, તો એ ડ્રમ પૂરું કરી અને કપડે કઈ રાખ, હમણાં આવી અને એ કસ્ટમર દેવાનો હતો, કસ્ટમરને ફોન કરશે. મેં કાંઈ વાંધો નહીં. ખોલતા ખોલ નાખ્યું. હવે મારું પોતે ફિટ નથી થતું મારે. એક તો આપણે શું કહેવાય કે પહેલો દિવસ છે, પહેલા દિવસમાં જ મેં જતી નાખી આમ ખોલી મેકી દીધું છે, ફિટ થતું નથી. જો આ કેવું મસ્ત ફિટ છે. એવી રીતે આનું જે આ ઉપર હતું એ મેં કાઢ નાખ્યું રહી. પછી અહીંયા આવડે કેવું હતું કે એવું અહીંયા હતું એ કાઢ નાખ્યું. અંદરનું બધું મટીરિયલ બધું અંદરનું હતું કાઢ નાખ્યું. આવું હતું ને એ કાઢ નાખ્યું, મોટર કાઢ નાખી, બધું કાઢી તો નાખ્યું છે. હવે મારા પોતે ફિટ નથી થતું મારે. લોચામાં હાલવાના. હવે શું કર્યું નહીં કે સમજાતું નથી. કેમ કે જે કામ દઈને તો ગયા છે, આ બધી કામ પૂરું ન થયું. હવે શું કરશું? હજી જો 5 મિનિટ પછી આવશે ને તો હજી આમાં કેટલું બધું ખોલી નાખીશ. એને મને ખાલી એટલું બધું ખોલીને ઓલું ફિટ કરવાનું છે, પણ ખોલ્યા ટાઈમે જોયું જ નહીં. એને જે ખોલ્યા ને બોલ ક્યાં ક્યાં શું બોલ ખોલ્યા ને એ મેં યાદ જ ન રાખ્યા, ભૂલાઈ ગયા. ક્યાં બોલ કયો આવતો હતો ને કઈ રીતે રમ બેવડાવવાનો, રમ બેવડાવવું ને તો વજન બેવડાવવું તો હરખું બેતું નથી. બોલિયા હાલવાળા શું કરવું? કરું કઈક ટ્રાય કરું, જોઈએ હવે શું થાય. એક બે વાર ટ્રાય તો કરી હતી, પછી એને ફોન કરી કે થાય એક નથી થતું. તમે જાણો આન લગી જોઈજો માથી આ બ્લોગ લગી જોઈજો કે માથી આ ડ્રમ ફિટ થાય એક નથી થતું. તો તમે આ બ્લોગ જોયા રાખજો, તમને મજા આવશે. આજે આ બ્લોગમાં આ જ કરવાનું હોય. આજ આ ડ્રમ માંથી ફિટ થાય એક નથી થતું. આપણે મિસ્ટેક થઈ ગઈ હતી. તો જો આ ડ્રમ અહીંયાનું નથી, એનું ડ્રમ બી અહીંયા છે. આ ડ્રમ એનું છે, એટલે આ ડ્રમ એમાં બેવડાવવાનું ને એ બે ગયું. આ ડ્રમ ફિટ, એ ડ્રમ મેં ફિટ કર્યું ને તો બે ગયું છે અંદર. એટલે એ ડ્રમ એનું છે, ડ્રમ એનું નહોતું, એટલે બેતું નહોતું. એટલે જયેશભાઈ અત્યારે આવ્યા હતા, મારા મિત્ર જયેશભાઈ એની દુકાને અહીંયા એ આવ્યા હતા, અને એને કીધું કે અત્યારે રહેવા દે, અત્યારે નથી કરવું, પછી કરી નાખશું. કેમ કે કસ્ટમરે આ મશીન ઓલરેડી અમે વેચી નાખ્યું. જે કસ્ટમરને જે મશીન આ લેવાનું હતું ને એને કસ્ટમરને અમે બીજું મશીન આપી દીધું. એટલે એને જે એને પૈસા દઈને લેવાનું હતું, અમે મશીન જે જૂના વેચતા હોય આ જૂનું મશીન અમે એને વેચવાનું હતું. એને ગયું હતું પણ અમારે બધું એસેમ્બલ કરી બધું નવું બનાવવાનું હતું. અમારી પાસે એક નવું મશીન આવ્યું હતું તો એને ગમી તો કે એ મશીન લેવા દો, હવે અમે આ મશીન લઈ જઈશું. તો અમને એમાં એ ભાઈને એમાં મજા આવી ગઈ, અમને મજા આવી ગઈ. એટલે હવે આ મશીન આવ્યું છે. પણ અસલી વાત એ હતી કે આને આ ડ્રમ હતું બેવડાવવાનું, આ ડ્રમ એનું હતું નહીં. આ ડ્રમ હતું હું ખોટો ઊંધી દિશામાં રખડતો હતો કે આ ડ્રમ રહ્યું ને, આ ડ્રમ કમ્પ્લેટ ચાલુ છે, કમ્પ્લેટ બધું છે, અને આ ડ્રમ આની અંદર બેવડાવવાનું હતું. અને એનું ડ્રમ આનું જે ડ્રમ હોય ને એનું ડ્રમ બહાર પડ્યું છે. એટલે મેન વસ્તુ એ કે આખું મશીન એસેમ્બલ થઈ ગયું છે, આખું મશીન બધું. અને આની જે આની સર્કિટ ને બધું એની અંદર નાખ્યું છે. એટલે આપણું કામ થઈ ગયું છે આટલું કે હવે આ મશીન રિપેરિંગ તો થઈ ગયું છે, અને ચાલુ મશીન છે સ્પેર પાર્ટ ફિટે કરી દીધા હતા. તે ભાઈ જયેશભાઈ કહી ગયા કે ભાઈ આ મશીન ફિટ કરી નાખજે, એટલે મેં ફિટ કરી રાખી દીધું હતું.
પછી કે અત્યારે એમના બેવા છે ને ફૂલ કરતો હતો ને તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. ખાલી બોલ જ ફિટ કરવા એક બોલ નથી ફિટ કરે ને તો એ કાઢ નાખ પાછું. એ કે કસ્ટમરને બીજું મશીન આપણે દઈ દઈશું. એ કસ્ટમરને બીજું મશીન ગમી ગયું છે. એટલે એ મશીન આના જેવું જ છે. આના કરતા થોડુંક આ થોડું જૂનું છે. ઓલું તો નવે નવું જ હતું મશીન. એ કસ્ટમર નવું લીધું અને એને દઈ દીધું. એટલે એ નવા જેવું જ છે. ને આ નવું જ છે પણ આ કસ્ટમરને જ્યારે લેવાય ત્યારે એને આ મશીન ગયું હતું. અને શું કે અમુક કસ્ટમરને બજેટ પ્રમાણે જોતું હોય તો એ પ્રમાણે એને બેસ્ટ બજેટમાં બેસ્ટ ક્વોલિટીમાં મળી ગયું ભાઈ ને લઈ દીધું ભાઈ. તો આપણું કામ બહુ આસાન થઈ ગયું કે આપણે મશીનમાં જે ઊંધા મથતા હતા ને એ મથવાનું બંધ થઈ ગયું આપણું. નકર હજી ઊંધો ઊંધો જ મથતો હોત. પછી આવ્યા પછી મને ધ્યાન ગયું કે નહીં ભાઈ આ ડ્રમ છે, આ ડ્રમ ફિટ કરવાનું હતું આમાં. પણ આ વજન વાળું જો આ ચકડું ફળે આમ ફરી જાય. એટલે આ મશીન એમાં ફિટ કરવાનું. બાકી તમારે કાંઈ બી લેવું હોય જો આ કવર બવર છે તમારે લેવા હોય જો નવા નવા કવર અહીંયા કેટલા બધા આવતા હોય નવા કવર. પછી આ જો આ બધા મશીનના ઓલા જે સર્કિટ આવે ને એ બધી મશીન જે મશીનની તમે સર્કિટ ઉપયોગ એ બધી મશીનની સર્કિટ આપણી પાસે છે. પછી આ પાઇપ છે, પછી આ પાઇપ છે, ઓલા પાઇપ છે પાણી વાળા અને આ જે પાવડર પાણીના પાઇપ હોય છે. કેમ કે આપણે જાજી ખબર નથી. અને આ સ્પીકર એ હવે ગીત વગાડતા હતો એટલે મજા આવી કામ કરવાનું મજા આવી કે જાણવા મળ્યું કે આવી રીતે કામ થાય. અને આજે થઈ તો ગયું કામ બાકી આપણું થયું નથી. એટલે આપણે જીનિયસ થઈ એટલે કોઈક મસ્તી બાકાચીકી ન કરો. જીનિયસ છે આપણે. તમે મને મજા હલકામાં ન લ્યો. મારા મિત્ર જયેશભાઈ ગામમાં ગયા હવે જમવા જવાની ઈચ્છા છે. કોઈ હશે ને જમવા કેમ જાવ કેમ કે એ બધે લગભગ આમરોડ ગયા છે ત્યાં મશીન રિપેરિંગ કરવા આમરોડ ગયા છે જમવામાં. વિચારું કઈ રીતે જાવું તો પછી જમવા જોઈએ. હવે ફોન આવે કોઈને ફોન કરીએ આપણે ત્યાં જમીન આવી અને પછી પાછા મળીએ આપણે. તમે આ લોગ પૂરો જોઈજો મજા આવશે તમને. આજે ફૂલ બાકાજી ચાલશે અને આ પછી ખોલીને ઠીક કરીને એવું બધું કરવું જોઈએ. જો આ મશીન બધું કમ્પ્લીટ જ છે. જો બધું કમ્પ્લીટ જ છે. તો હવે આપણે જમી આવી આપણે મળી બ્રેક પછી. તો આપણે એક મશીન લીધું. મશીનમાં આપણે મશીનની અમે એ ભાઈ આપણે કેરીની બોક્સ આપ્યું આખો કેરીનું બોક્સ આપ્યું. તો એમાં મને એક કેરી લીધી. એમાંથી આપણે કેરી લીધી છે. હવે વસ્તુ એ ખાવી એ સુગંધ બહુ મસ્ત આવે કાકા. મજા આવે આમ જોઈને જ આમ જોઈને તમે કઈ મસ્ત કેરી છે એ મસ્ત કેરી છે. તો જોઈને એમ થાય ખાઈ જાવ અત્યારે. પટ્ટી કહેવાનું હોતું જે છરી આવે ને છરી હોતું કહેવાનું છરી મળતી નથી. હવે વિચારો કે કેવી રીતે ખાવ પછી તો એનો મોઢેથી ખાઈ જવાની છે. હવે તો એવું થાય છે કેમ કે પટ્ટી તો મળતી નથી. આખી બોક્સ છે કેરીનું પેટીનું આપણે એમાંથી લઈ લીધી છે. કોને કહી દીધું છે આપણે કહી દીધું કે એક કેરી મેં ખાધી છે બાકી તમારી એક મારી. કેમ કે આપણે મશીનમાં આપણે કામ હાથ દીધો એટલે મજા આવે. તો હું આપણે કેરી ખાઈ લઈ કંઈક વિચારી. કેમ કે હાથ તો બગડશે કેમ કે ઘરે ખાતા હોય ને તો મજા આવે. પટ્ટી હોય ડીશ હોય મજા આવે. દુકાને કે બારે ક્યાંક ખાતા હોય તો ડીશ ન હોય no પટ્ટી હોય કેરી વાળા આખા બગડશું તો અલગ જ.
હાથ બાગ બગડશે ભાઈ. કેરી ખાતા હોય વળી કસ્ટમર આવે ને કેવું લાગે? આમ કેરી ખાતો હોય આમ મસ્ત તોડતો હોય ને એમાં કસ્ટમર આવે ઉભા કેરી ખાઈ લો, કઈ સારું લાગે? કાકા વિચારી તમને કહું. ત્યાં લગી રહ્યું ને તમે એક એન્જોય કરો મારા બ્લોગને. હું ત્યાં વિચારી લઉં થોડું ગરમ કરીને કેવું ગરમ કરી મશીનમાંથી બોલ કાઢ્યા એ અને એમ કામ કરવા વયા ગયા છે એ મશીનને આપણે એમાંથી બોલ કાઢી એટલે આવી કઈક યુનિક ટીપ્સની બોલ કાઢ્યા જે બોલ કટાઈ ગયા હોય તો આ રીતે યુનિક ટીપ કરો ને તો બોલ નીકળી જાય એવું છે. કે મેં આજ તો તમને લાઈવ બતાવ્યું કઈ રીતના યુનિક ટીપ્સની બોલ એને કાઢ્યા. આ રીતે તમે જોયા રાખો મારો બ્લોગ તો તમને મજા જ આવી રહેશે. કઈક અલગ અલગ એક્ટિવિટી થતી રહેશે. તમને મશીનનો વિડીયો બતાવતો ભૂલી ગયો હો તો નેક્સ્ટ પાર્ટમાં ગમે ત્યારે વિડીયો બનાવશું ત્યારે મશીન ખોલશું ત્યારે આપણે વિડીયો ઉતારશું. કેમ કે આ આજે પહેલી વાર હતું એટલે શું વિડીયો ઉતારવામાં નવો હતો કે આમાં એકલો જ હતો. બીજો કોઈ પોતે કે ભાઈ તું વિડીયો ઉતારો મોબાઈલ લેતો હતો હરખી રીતે એટલે સ્ટેન્ડ બી નહોતું નહીં તો એ પ્રમાણે હતું એટલે ભાઈ આપણે વિડીયો કોઈ ઉતાર નથી. તો આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો ભાઈ મિત્રો સબસ્ક્રાઈબ. અને આપણે આવા જ બ્લોગ માટે આપણે ફરી કાલ નેક્સ્ટ બ્લોગમાં મળશું. થેન્ક યુ સો મચ.